પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તારીખ 7 મેના રોજ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો, જેમાં અનુસંધાને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારખીના અધ્યક્ષસ્થાને મોક ડ્રીલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે આયોજિત બેઠક અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મોક ડ્રીલ દ્વારા આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે તે મુખ્ય હેતુ છે. તારીખ 7મીએ સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાશે. સાંજે 4 વાગે સાયરન વાગશે. રાત્રે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે. સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત રાખવા માટે મોક ડ્રીલ યોજાવાની હોવાથી નાગરિકોએ ભયભીત ન થવા, અફવાથી દૂર રહેવા તેમણે ભારપૂર્વક કહ્યું હતું. મોક ડ્રીલ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત કરવાનો સામૂહિક અભ્યાસ હોવાથી ઓપરેશન અભ્યાસ નામ આપવામાં આવ્યું છે. તેમ જણાવી કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે સુરક્ષા તંત્ર અને નાગરિકોની પૂર્વ તૈયારીનો ઓપરેશન અભ્યાસનો હેતુ છે. સુરત શહેર અને જિલ્લાના 5 થી 6 સ્થળોએ મોક ડ્રીલ યોજાશે, જેમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે. ઇમરજન્સી સેવાઓ શરૂ રહેશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, જાહેર સલામતી માટે ઓપરેશન અભ્યાસ એક મોક ડ્રીલ માટે પોલીસ તંત્ર સજ્જ છે. બ્લેકઆઉટ દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. લોકોએ ભયભીત ન થવા અપીલ કરી હતી. રેસ્ક્યુ, બચાવ, રાહત માટે પોલીસ, આરોગ્ય સેવા, ફાયર સહિતના મહત્વના વિભાગોને સતર્ક રાખવા માટે પોલીસ તંત્રની તૈયારીઓ વિશે વિગતો આપી હતી. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારના 51 સ્થળોએ તેમજ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સાયરન ધરાવતા સ્થળો એકમોમાં સાયરન વાગશે. 7:30 થી 8ના બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ, આઉટડોર ડિસ્પ્લે બોર્ડ્સ, હોર્ડિંગ્સ, દુકાનો, શોરૂમ્સની નિયોન સાઇન લાઇટ્સ, ટ્રાફિક સિગ્નલો, ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ, ઘરની લાઇટ્સ બંધ રહેશે. લોકોએ ઘરના બલ્બ, ટ્યુબલાઇટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરી છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી સહિત પોલીસ, આરોગ્ય સેવા, ફાયર સહિતના મહત્વના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.